રેગ્યુલર લવારીથી આ લવારી અલગ રહેવાની છે. લવારીના વર્લ્ડ ટૂર વખતે અમે અમુક ઇન્ટરનેશનલ ગુજરાતી પર્સનાલિટીઝને લવારી પર ઇન્વાઇટ કર્યા છે. આ એપિસોડમાં આપણે જઈશું શિકાગોના યલો બોક્સ થિયેટરમાં, જ્યાં પહેલીવાર એક ગુજરાતી ભાષામાં શો થયો. વચ્ચે વચ્ચે આવી ઇન્ટરનેશનલ લવારી આવતી રહેશે. મજા કરો. ભાઈ અનિપનો બહુ બધા મોટા લોકો સાથે ઉઠવા બેસવાનું છે ભાઈ, ખતરનાક ડેન્જર. અનિપભાઈ મંડેઝ વિથ મોહનથી આઈ થિંક અનિપ એન્ડ આઈ નો ઇચ અધર સિન્સ 2016-17. કોમેડી ફેક્ટરીનો સૌથી પહેલો શો જે શિકાગોમાં થયો હતો 2018માં, એક મંદિરમાં જ થયો હતો. તો ત્યાં અનિપ ખાસ આવ્યો હતો અને પછી ત્યારે અનિપ વોઝ ડુઈંગ મંડેઝ વિથ મોહન એન્ડ નાવ અનિપ ઇઝ ડુઈંગ મંડેઝ વિથ મોહન. તો રિટાયર થઈ ગયો નહીં, બટ એના પછી મેચ મેકિંગ મોહન, પછી ધેન મોદી સાથે ઉઠવા બેસવાનું મોહન, પછી વોટ એલ્સ યુ બીન ડુઈંગ કેપિટલ વેન્ચર પણ તું કરી રહ્યો છે, અને L&D જનરેટ શો ઉપરથી જઈને બીજા ઘણા બધા સ્ટીવ હાર્વીને પણ મળ્યો છે ને તું. વાહ, તો આ ભાઈ બધે જ પહોંચી વળ્યા છે. હા, અંબાણીને ત્યાં બી ગયા છે, અંબાણીને ત્યાં બી ગયા છો નહીં? અહીંયા અંબાણીની વધારે પંચાયત છે. એલન ને સ્ટીવ હાર્વી ને બધું ઠીક, અંબાણી ત્યાં ખોલો, અંબાણી ત્યાં એ કેવું હતું? મને અંદરની ખબર આપો ને કે અંબાની એક્ઝેક્ટલી કયા માળ પર રહે છે. હા, એ જાણવું જરૂરી છે. એ ઘરમાં નથી રહેતો. ક્યાં ભાડે ચડાવ્યું લાગે છે. એરબીએનબી થોડી ચાલુ કરે. અલા એટલે થોટ આવ્યો, મને તો બિઝનેસનો થોટ આવ્યો એટલે અંદર. મારે એ પૂછવું છે કે તમારું નામ છે અનિપ, તો મોહન કઈ એટલે સ્વદેશ જોઈને બનાવ્યું હતું એવું કંઈ હતું? નામ બદલી કાઢવું હતું, કોઈને ખબર નથી પડવી કે હું કોણ છું. પછી ખબર પડી ગઈ બધાને. કેમ નહીં પડી એમ મને સેજ? ફિલ્ટર હટે. ગુજરાતી બધા નોઝી એક તો પંચાયત વાળા કે આ ભાઈ કોણ છે, એ બાને ખબર પડી ગઈ કોઈને. ગુજરાતી એટલા નોઝી છે, હવે દોડ્યો પણ એમને જો નોઝ જોબ કરાવે છે. એટલે નાકનું ઓપરેશન હોય. હા, એને શું કહે, એને રાઇનોપ્લાસ્ટી કહેવાય ને? રાઇનોપ્લાસ્ટી. હા, એટલે રાઇનો પહાડ નહીં, એટલે કોકનું પેલું રાઈનો જેવું નાક હોય તે લોકો આમ કરી આલે એવું. અલા એવું ના હોય, એટલે એટલા માટે રાઇનોપ્લાસ્ટી ના કહેવાય ને. મને હું ખબર આ કઈ નાક પર રંધો થોડી મારવાનો. અરે મને 2 વર્ષ પહેલા તો પ્લાસ્ટિક સર્જરીને હું પ્લાસ્ટિક ચોપડવાનું ગણતો હતો. એટલે તે હિસાબે અહીંયા બી બોટોક્સ ફિલ્ટર નાખે તો અહીંયા ધગડી છે એટલા માટે નાખી. કેવી વાત કરતો બોટોક્સ એનીવેઝ. બોટોક્સ બોટોક્સ છે. હા, એ પણ છે. પણ એનીવેઝ હરીફ સોરી અમે જરા. So how did the journey from Mondays with Mohan come about till you having dinner with Modi ji and meeting Kamala Kaki and going to the Ambani wedding? How did that journey happen? એવું કેમ થયું, કઈ રીતે થયું? સાચું કહું તો ગુજરાતી લોકો માટે કમલાની ઘરે એની રાઈટ હેન્ડ માણસ ગુજરાતી છે. ઓહ, ગુજરાતી આપણી ચરોતરની ગુજરાતી. એ તો ટ્રમ્પની પણ કેશ ભાઈ. કેશ નહીં, કોઈ બીજી છે. તો એને મારી વિડીયો જોઈ હશે, કીધું કે આને બોલાવો પ્રેસિડેન્ટને મળવા. વાહ. કીધું કે તું ને તારા બા બે આવજો. બા સેજ ઉંમરવાળા છે એટલે ના લઈ ગયો, એટલે હું જાતે ગયો અને ત્યાં અંબાણી અથડાયા. ઓહ. અને ત્યાં આગળ એમને સિક્યુરિટી ના લાવાય, બરાબર? હા. પ્રેસિડેન્ટની ઘરે હોય તો કોઈ સિક્યુરિટી નહીં. ઓહ. તો એ મળ્યા તો હું તો જઉં ફોટો પાડવા, અને મેં કીધું તમારો છોકરો છેલ્લો જ્યારે પાણે ત્યારે મને બોલાવજો ખાસ. અરે વાહ. તો હું એમને કહેવા જવાનો હતો કે તમારો નંબર લાવ, પણ એવું ના પૂછાય. હા. તો મેં મારો કાર્ડ આપ્યો અને 3 મહિના પછી એની કંકોત્રી આવી ગઈ. વાહ. અને કંકોત્રી બહુ મોટી હતી ને? બહુ મોટી હતી, 10 કિલો 12 કિલોની હતી. ભાઈ એટલું તો મારા દફતરનું વજન હતું ભાઈ. બેગનું વજન હતું. અહીં 23 કિલોની બેગ લાવવાની કહે છે અને 12 કિલોની તો કંકોત્રી મોકલે છે. ભાઈ એ પણ છેક અમેરિકા આવ્યો. એ જ. પણ અંબાનીને ત્યાં જમવાનું કેવું હતું? બધું મસ્ત હતું, પ્યોર વેજીટેરિયન. ઓફકોર્સ. ત્યાં જોન સીના આવેલો તો એ દેખાય અમને. મેં પૂછવું પડે યુકાંટ કર્યા કરે તો હું મને કાંટ સી હિમ. મને તો પેલામાં ઇન્ટરેસ્ટ છે કે ઓરી તઈ શું કરતો હતો યાર. અને એ પણ ઓરી આમ આવ્યો કે નહીં તને ચોટવા? અરે યાર આવ્યો આવ્યો. બીજું કઈ કોને તઈ ઝુમ્મરમાં કયો બલ્બ છે, વોર્મ વ્હાઇટ કે એવું તેવું?
સિસ્કા LED. ગોસિપ આપો ને ગોસિપ કંઈક તો હશે ને કે આમ કંઈક અડકોને એક સિક્રેટ રૂમ ખુલી જાય ને હું મેચ મેકિંગ કરું છું. કોઈ સિંગલ છે ઓડિયન્સમાં? સિંગલ કોઈ છે? હમણાં જ થોડી વાર પહેલા એક હમણાં ગઈ છે. નિધિ સિંગલ એ હતી તો ક્લાયન્ટ છે પણ અહીં કોઈ સિંગલ નથી. હવે હું મેચ મેકિંગ કરું છું. હવે એમાં બહુ મોટા બોલિવૂડ સેલિબ્રિટી ક્લાયન્ટ છે મારા, બહુ મોટા મોટા. આ ભાઈની વાત કરે છે. તમારી ના મારા થઈ ગયા લગા ના પણ તૂટી જાય તો મને ફોન કરજો. પાક્કો ગુજરાતી છું. તૂટી જશે આ સાંભળીને તને મારી બૈરી તોડ નાખશે હવે જો ના પણ કોઈ પડેલું હોય જતા વખત કેવું પડે કે તમારું તૂટી જાય તો ફોન કરજો. હા, બરાબર. બિઝનેસ તો બનાવવો પડે, બરાબર? હા, સાચું. ભાઈ. પણ તમે સિંગલ છો કે રિલેશનશિપમાં? આપણે સિંગલ. મેં કોઈ દિવસ કોઈ પુરુષને નથી મળ્યો કે જે કહે છે કે તું લગ્ન કર. બધા બૈરા કે માસી ફોય અને તારો લગ્ન ક્યારે, અને પાછળ એમના હસબન્ડ. અનિપનું પેલા જેવું છે કે મેચ મેકિંગ કરે પોતે લગ્ન નહીં કરતો. કેમ તો કે બાર ટેન્ડર બી દારૂ પીવે ને તો ધંધે લાગી જાય. કોઈ ડોક્ટર એમની પોતાની સર્જરી ના કરે. બટ યુ હેવ મેટ લાઈક આઈ થિંક શિકાગોમાં તો યુ હેવ મેટ ઓલ સેલિબ્રિટીઝ લાઈક મોટાથી મોટા હોલિવૂડથી લઈને પોલિટિશિયન્સથી લઈને બિઝનેસમેનથી લઈને બોલિવૂડ તો ઓબ્વિયસલી અને હવે તો અમે 4 બી મળી ગયા છે. ક્યાં વાત હે. ટોપ ગુજરાતી કોમેડિયન્સ તમે મળી લીધું છે. બટ આઈ વુડ લાઈક ટુ આસ્ક who has been your craziest celebrity or big personality interaction? નરેન્દ્ર મોદી. Oh, ના હવે ગોસિપાઈ હવે ગોસિપ ભાઈ હવે જો બધાના કાન અંદર થઈ ગયા અહીંયા જો એ સિંગલ છે Of course. એટલે જ પીએમ થયો છે. હા એટલે એમનું તૂટી ગયું છે એટલે તારા ક્લાયન્ટ કાર્ડ આપીને ગયો. ભાઈ આપણે તો પાછા જવાનું છે. પછી ધોબી કા કુત્તા જેવું થઈ જશે ના ઘરકાના ઘાટકા સો કહેતો હતો તું શિકાગોમાં તણપા અહીંયા આવ્યો ટ્યુઝડે સ્વીટ તણપા કરી નાખશે આપણે. તો વાય વોઝ ઇટ સો એની આગળ તો બહુ સિક્યોરિટી હોય તો હું મારા બાને મોદી બહુ જ ગમે, બહુ જ ગમે. બધાની બાને ગમે બધાને મોદી જેવો કોઈ નહીં. હા ભલે ને મોદી નહીં તો બીજું કોણ હા, મોદી નહીં. તું કે મને હંસાબેન ભરતભાઈ પરમાર. બાને ટ્રમ્પે બહુ ગમે. હવે 100% કહું છું મોદી સાહેબ છે ને વ્હાઇટ હાઉસમાં જઈને બીજેપીની બિહારની ટિકિટ આપવાના ટ્રમ્પને. કમરા અને ટ્રમ્પ ઉભા રહ્યા હતા. મેં બાને પૂછ્યું કે કોણ આવશે, કીધું કે ટ્રમ્પ જ આવે. કીધું કે અમેરિકામાં લેડીઝનું કામ જ નહીં. મેં કીધું બા એ અડધી ઇન્ડિયન છે પણ એવું કીધું કે પણ પૂરી નથી ને. વાહ બા ઇઝ સેવેજ. તો એમની જોડે બહુ સિક્યોરિટી હતી તો હું દૂરથી ને આમ સેલ્ફી પાડ્યો અને દૂર હતા તો મેં આમ પાડી લીધો. પછી એ મને જોઈ ગયા. મેં કીધું ઓ બા મરી ગયું. પતી ગયું. તો પછી હું તો ગયો ગભરાતો. પછી એને કીધું કે પાડવો હોય ભાઈ તો સરખો પાડો. ભાઈ મેં એ જોયું છે મોદી સાહેબ યુઝ્યુઅલી બાકી બધા છે ને કેમેરા કોન્શિયસ હોય, મોદી સાહેબ કેમેરા સબકોન્શિયસ છે. કોઈ ફોટો ખેંચતો હોય ને હે બરાબર ખેંચ અહીંયા. તો પછી બોલાયો, પછી પાડ્યો. પછી એમને રિસ્પેક્ટથી ને કીધું તમે કંઈ ના છો, તું નહીં તમે. હા રિસ્પેક્ટ. મેં કીધું હું છું ધર્મજનો, કોઈને ખબર હશે 6 ગામ. કીધું કે બહુ સારું કહેવાય. લોકો છે. હા સોરી. અને પછી થેન્ક યુ કીધું અને મેં કીધું તમારું લગ્ન, પછી કાર્ડ આપી દીધું મારું અને જતો રહ્યો. ક્યાં વાત હે. પછી બોલાયો પાછો બોલાયો તો હવે પાછો જ નહીં બોલાયો. મને ખાલી એવું છે કે એ નંબર પર અમિતભાઈનો ફોન આવ્યો હતો કે નહીં. અમિત શાહ. કારણ કે ત્યારે જયના લગ્ન નહીં થયા હોય ને કે સાહેબ તમારું રહો તો મારા દીકરાને સેટ કરવા દો પહેલા યાર તમે. ના પણ હવે દીકરાને તો ધંધે લગાડી દીધો છે. આજે સવારે જ એક મીમ જોયેલું હતું મેં કે એના આમ પેલો આમ હસતો એક એનો એક પેલો મીમ છે ખબર આમ સ્લો મોશનમાં આમ હસે છે ને આમ કરે છે. તેના પર લખેલું હતું તમને મારી સ્ક્રિપ્ટ જો અઘરી લાગતી હોય તો પાકિસ્તાન સામે તો મારા બાપા સ્ક્રિપ્ટ લખી રહ્યા છે.
But yes, Aneep, thank you so very much for being here. Before going, you have so many businesses. You have such an amazing profile, and you have proven the fact કે એક ગુજરાતીનો એક સિંગલ ગલ્લો ના હોય, મલ્ટિપલ ગલ્લા હોય. તો you are creatively doing so much. Usually અહીંયા કોઈનો liquor store હશે, કોઈનો ટાકો બેલ હશે, કોઈની મોટેલ હોટેલ હશે. But our creative spaces માં પણ Gujaratis are killing it, and Aneep is a best example for that. A round of applause for Aneep, everybody. Yes. Jata Aneep, if you'd like to say something about Mondays with Mohan or Matchmaking Mohan or anything, any new venture that you are coming up with. ના બટ થેન્ક યુ ગાઈઝ સો મચ ફોર કમિંગ. અને કોઈનું લગ્ન ના થયા હોય કે તોટવાનું હશે ડિવોર્સ તો જરૂર મને ફોન કરજો તમારા. All right, Thank you, guys. Aneep, everybody, come on. Thank you so much. Wow, that was fantastic. મિત્રો, જીવન તમારું સફળ થશે અગર તમે 3 જણાને આ વિડીયો ફોરવર્ડ કરશો અને 3 જણાને કહેશો, તમારી જાતને પણ કહેશો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે 1.5 લાખ બાકી છે આપણને 1 મિલિયન ફેમિલી સુધી પહોંચતા યાર. 170 બાકી છે, બટ ઠીક છે. તમને નેક્સ્ટ કયો સેલિબ્રિટી જોવો છે આ શોમાં એ નીચે કોમેન્ટમાં લખો અને પ્રાર્થના કરો કે હા પાડે.